તો અમદાવાદ શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક લોટસ પાર્ક ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવશે. ભારતનું સૌથી પહેલું અને મોટું કૃમળ આકારનું આખું પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે એક જગ્યાએ જ ભારતના તમામ રાજ્યના ફૂલોને નિહાળી શકશે. દરેક પાકડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 કરોડના ખર્ચે આ લોટસ પાર્ક બનાવવા માટે કામને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. આખું પાર્ક 75 થી 80 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. 25,000 ચોરસ મીટર પ્લોટમાં લોટસ પાર્ક બનાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે કે ગોતા બોર્ડમાં આવેલ દેવ સિટી નજીક 25,000 ચોરસ મીટરના પ્લોટના કમળના આકારનું લોટસ પાર્ક બનાવવામાં આવશે. ગુજરાત અને અમદાવાદનું સૌથી મોટું આ ગાર્ડન બનશે. ફ્લોરમ મ્યુઝિયમ વિદેશનો ફૂલોનો પ્રદર્શન કરવામાં કરી શકશે. જે ચોક્કસ પ્રદેશના ચોક્કસ ફૂલને ઉગાડવા માટે જરૂરી છે. અમદાવાદના ગોતામાં બનશે હવે લોટસ પાર્ક. સહેલાણીઓ માટે એક આ સારી જગ્યા બની રહી છે, જેમાં સહેલાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. કમળ આકારનું બનાવાશે આખું પાર્ક. નાના ભૂલકાઓથી લઈ મોટાને રમણીય પૂરું પાડશે. આ પાર્ક એક જગ્યાએ જ હશે. તમામ રાજ્યોના ફૂલોની માહિતી આ પાર્કમાંથી મળી રહેશે. આખું પાર્ક 75 થી 80 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે એક જ જગ્યાએ જ તમામ રાજ્યોના ફૂલો મળી રહેશે, જોવા પણ મળશે. આખું પાર્ક 75 થી 80 કરોડના ખર્ચે બનાવશે. બોર્ડમાં આવેલ દેવ સિટી નજીક 25,000 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે. કમળ આકારનું આ પાર્ક રહેશે. કરોડના ખર્ચે આ લોટસ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યના ફૂલનું પ્રદર્શન કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 કરોડના ખર્ચે આ લોટસ પાર્ક બનાવવા માટેના કામને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી કરવામાં આવી છે. આખું પાર્ક છે તે 75 થી 80 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. 25,000 ચોરસ મીટર પ્લોટના લોટસ પાર્ક બનાવવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર મહાનગરની અંદર એક લોટસ પાર્ક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે લોટસ પાર્ક છે અમદાવાદના FG હાઈવે પર ગોતા ખાતે TP 29 ની અંદર બનવા જઈ રહ્યું છે. જે આખું જો વિચારવામાં આવે તો 25,000 ચોરસ મીટર જગ્યાની અંદર કદાચ ગુજરાતનું અને દેશનું આ મોટામાં મોટું ગાર્ડન હશે અને પ્રથમ લોટસ પાર્ક બનશે, ગાર્ડન બનશે. આ ગાર્ડનની વિવિધતા એ છે કે આપણો દેશ એ વિવિધતામાં એકતા કે દેશની અંદર અનેક લોકો વસે છે અને એની અંદર આપણે યુનાઇટેડ જોવા મળે છે. એવી રીતે જે આ ગાર્ડન બનવાનું છે, જે લોટસ, તો જે કમળની જે પાંદડીઓ છે એ વિવિધ રાજ્યોનું એ પ્રતિકાત્મક રૂપે એનું વર્ણન કરશે. અને જે આપણે વાત કરીએ કે અમદાવાદની જનતા એ પ્રકૃતિ પ્રેમી અને ફૂલોની આપણે વાત કરીએ કે પ્રેમી છે, જે આપણને ફ્લાવર શોની અંદર આપણને જોવા મળતી હોય છે. તો આ લોટસ પાર્ક એ ગુજરાતનું અને દેશનું પ્રથમ બનવા માટે જઈ રહ્યું છે અને એની અંદર મોટા ભાગના રાજ્યોના ફૂલો એક સ્પીસીસ તરીકે, એક ટેબ્લેટ તરીકે દર્શાવવામાં આવશે. પરિણામે અમદાવાદની ફૂલો પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી જનતા એનો લાભ લેશે. લગભગ 70 કરોડના ખર્ચે આ ગાર્ડન તૈયાર થશે. પહેલા ફેઝની અંદર એના માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ ભારતના વિવિધ રાજ્યોના જે ફૂલો છે એ પાંખડીઓને ટેબ્લેટ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ લોટસ પાર્કને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે લગભગ 1.5 વર્ષની અંદર આ કામ પૂરું થશે. ટોટલ કેટલો ખર્ચ થશે? અમદાવાદ મહાનગરપાલિકા